ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ભાવનગરની મુલાકાતે રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા। મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા કેજરીવાલ અને ભગવંત માનના હોર્ડિંગ્સ પોસ્ટર્સ દૂર કરવામાં આવતા ઇટાલિયાએ તેને ભાજપની વિકૃત માનસિકતા ગણાવી હતી। સાથે જ નશામુક્ત ગુજરાતની વાત કરતા ભાજપે રાજ્યના બજેટમાં નશામુક્તિ કેન્દ્ર માટે ફસાવેલા 15 કરોડ રૂપિયા મુદ્દે પણ પ્રશ્નો તે ઉઠાવ્યા હતા। पहला बीएमसी द्वारा तमाम बेनरो शहरमांथी हटावी लीधा। अरविंद केजरीवाल અને ભગવંત માન આ ભાવનગરમાં રાજકીય રેલી કરવા માટે નહીં, ધરણા કરવા માટે નહીં, ભાજપનો વિરોધ કરવા માટે નહીં, સમૂહ લગ્નમાં હાજરી આપવા આવ્યા છે। સમૂહ લગ્ન આપણા એક સામાજિક કાર્યક્રમ છે। સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવે એ શોભામાં અભિવૃદ્ધિ ગણાય, પણ ભાજપ પાર્ટીની વિકૃત માનસિકતા જુઓ કે આપણે ત્યાં લગ્નમાં કોક મેમ આ ભાવનગરની ખાનદાની તો એવી છે કે અહીંયા બારવટા હાલતા હોય ને બારવટિયા જ્યારે મહારાજા સાહેબ ને ત્યાં આંગણે આવે તો એને માન સન્માન આપવામાં આવતું। એ ભાવનગરનો આપણે વાત કરીએ છીએ। હવે તમે જો ભાવનગરના આંગણે સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનના પાટિયા ફાડી નાખ્યા ભાજપ વાળા, તો આના જેવા વિકૃત માણસો હું નથી માનતો ભારતમાં ક્યાંય બીજે હશે। આ તો વિકૃતિ થઈ। લગ્નમાં હાજરી આપવા કેજરીવાલ આવ્યા છે, રેલી કરવા નહીં, સભા કરવા નહીં, ધરણા કરવા નહીં, આમ આદમી પાર્ટીની મીટિંગ લેવા નથી આવ્યા। પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે, એના સ્વાગત સન્માનના બોર્ડ માર્યા, એ જો ફાડી નાખ્યા તો ક્યાં ગઈ ખાનદાની? મંજૂરી નહોતી લીધી એટલા માટે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી હતી કે શહેર પ્રમુખ છે તેમણે જ કોર્પોરેશનમાં માહિતી આપી હતી કે આ બેનરો છે તે ગેરકાયદેસર લાગેલા છે। સૂત્રો પાસેથી તો એવી માહિતી મળી છે કે ભાજપ વાળાથી આખું કોર્પોરેશન દબાય છે। કોર્પોરેશનના જે સિંઘમો છે એ ભાજપ પાસે ચિંગમ બની જાય એવી માહિતી મળી। મેં પૂછ્યું કાલે, માહિતી ક્યાં? વિડીયો છે ને, પૂછ્યું કે લાય ભાઈ તારી પાસે છે ઓર્ડર? તો કે નથી, અમને ભાજપ વાળા કાકાએ કીધું। સૂત્રો તો બધું કે છે, અમને સૂત્રો કહી જાય છે, તો અમે કીધું તમને સૂત્રો શું કે છે, કેટલા 2 નંબરિયા બેઠા છે ત્યાં કોર્પોરેશનમાં। અને અત્યારે આજે 12:19 થઈ છે, ચાલુ કેમેરે હાલો તમે હોટલ સરોવર પોટ્રિકાની સામે હિલ ડ્રાઈવ વાળો જે રોડ છે, આપણે ત્યાં કાળિયાબી ટાંકી વાળો રોડ, ભાજપના ઝંડા અત્યારે લાગેલા છે। અત્યારે અહીંથી ચાલતા ચાલતા નીકળીએ। આ તો વિકૃતિની હદ વટાવી ગયા કહેવાય ભાવનગરની ભાજપના નેતાઓ, કે લગ્નમાં આવેલા મહેમાનના ફોટા ફાડી નાખવાના। વિકૃતિમાં વિકૃતિ કહેવાય। મને શરમ લાગે છે, હું ભાવનગરનો છું, આપણા ભાવનગરની ખાનદાની ખોવડાના ઇતિહાસ ઊંચા છે। એવા ભાવનગરમાં બેનર ફાડી નાખે, હું તો કહું બધાએ ભાજપ વાળાને પૂછવું જોઈએ કે આટલા હલકા ન થાવ રાજનીતિમાં।